આ થલિયો થોર, આ થોરની અંદર જે ફળ છે એ ઔષધિ છે અને આ ફળના ફૂલની અંદર કેસરની કણી જેવા જે રાંડલી છે એ પણ એ ઔષધિ છે. આ ઔષધિ, આ એનું ફળ, આ એનું ફૂલ, આ એનું ફળ છે. જે ફેંદલાના જ્યુસ કહે છે એ આ છે, આ ફળનું જ્યુસ. પણ એ બધા ડુપ્લિકેટ છે. માર્કેટની અંદર જેટલું બી વેચાઈ રહ્યું છે ટોટલ ડુપ્લિકેટ છે. ઓરિજિનલ વસ્તુ તમને મળવી મુશ્કેલ છે. માટે આ ઓરિજિનલ તમને જે બતાવું છું, હવે તમે જ વિચાર કરો કે આની અંદરથી આ ફળ ભેગા કરી અને જ્યુસની બોટલ ભરવી હોય તો કેટલા રૂપિયાની થાય ખબર છે? 1 લીટરની બોટલ આપણે રસ કાઢો તો 500 રૂપિયાથી 1000 રૂપિયાની થાય. હવે એ બજારમાં 200 રૂપિયા વેચે છે. તો તમે જ વિચાર કરો કે એ ઓરિજિનલ જ્યુસ હોઈ શકે? માટે કરીને કોઈ દી કોઈએ છેતરાવું નહીં, એ જ્યુસ પીવું નહીં. એ એક જાતના કેમિકલ મિશ્રણ અને એની અંદર જે કાંઈ નાખતા હશે આપણે એ જોવાનું નથી. પણ આપણે આ ઓરિજિનલ વસ્તુ આ છે. ગામડાની અંદર જાઓ અને જો કોઈ કેન્સરના રોગી હોય, જેને બ્લડ કેન્સર હોય, તો એને રોજના 5 ડોડવા સવારે અને 5 સાંજે, એથી વધીક આપવા નહીં. કારણ કે એના શરીરનું પાચન તંત્ર નબળું હોય અને તમે વધારે આપો તો આ પણ નુકસાન કરે. માટે કરીને સારા વૈદ્યની સલાહ લઈ અને એની દેખરેખ નીચે આપવા નમ્ર વિનંતી. જય સદગુરુ.